જય માતાજી મિત્રો, હવે ઘઉં થઈ ગયા મોટા મોટા, તો કેટલા પાણી પાવા જશે તો કહેજો. ને આ છે આપણા ઘઉં ને માવઠાની આગાહી છે. પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે માવઠાની. તો એને કીધો છે કે સૌરાષ્ટ્રમાં કાલથી વાદળ ચાલુ થઈ જાય ને કચ્છમાં પણ કાલથી વાદળ ચાલુ થઈ જાય ને કચ્છમાં ઝાપટ ઝૂપટ માવઠાની આગાહી છે ને તારીખ 31 ને 1 તારીખ લગન આગાહી છે માવઠાની. તો બધા મિત્રોએ કાંઈ વસ્તુ બગડે એમ હોય તો સાચવી લેવી ખેતીવાડીમાં. 3 દી લગનની આગાહી છે. આજે મેં હમણાં જોયો હતો વિડીયો, એટલે મને એમ થયો કે હાલો કહી દઉં ખેડૂત મિત્રોને. આ આપણા ઘઉં છે, ઓરું દેખાય નહીં, કાહડી થઈ ગઈ આવી આવી. આજનો જ ભલે હવામાન આવો હોય પણ આગાહી આવી ગઈ છે. આગાહી પ્રમાણે ચેતીને રહેજો. કોઈને ચરો ઢાંકવાનો હોય, કાંઈ વસ્તુ ઢાંકવાની હોય તો ઢાંકી લેજો.